સ્વામી શ્રી રાજકોટમાં વિરાજમાન હતા. એક હરિભક્તનો પત્ર આવ્યો અને એ હરિભક્તે એમાં સ્વામીશ્રીને લખેલું કે સ્વામીશ્રી, મારા ધર્મપત્ની અત્યારે સગર્ભા છે, પરંતુ દુઃખની વાત એ છે કે એમના પેટમાં જે બાળક છે ને એ ઊંધું છે, એટલે ડૉક્ટરે કહ્યું છે કે આનું ઓપરેશન કરાવવું પડશે. એટલે આપ અમને તારીખ આપો. ડૉક્ટરે 11 તારીખ સજેસ્ટ કરેલી છે, પરંતુ બનવા સંજોગો એવું બન્યું કે સ્વામીશ્રીનું કાર્યક્રમ અતિ વ્યસ્ત, મિટિંગો, સભા, હરિભક્તોની મુલાકાત, આ બધાની વચ્ચે એ પત્ર સ્વામીશ્રી સુધી પહોંચી શક્યો નહીં. જે દિવસે પત્ર વાંચન થતું હતું એ જ દિવસે 11 તારીખ હતી અને એ જ દિવસે પેલા હરિભક્તના ધર્મપત્નીનું ઓપરેશન થવાનું હતું. સ્વામીશ્રી આગળ જ્યારે પત્રની રજૂઆત થઈ ત્યારે એ હરિભક્ત વિશે સ્વામીએ પૂછ્યું કે આ તો આજનો જ દિવસ છે, એટલે કે એને ફોન લગાવો. એક બાજુ ફોન લગાવતા હતા ત્યાં સ્વામીશ્રીએ કીધું કે બાળક સીધું થઈ જશે. અને ફોન લગાવ્યો, હરિભક્ત સાથે વાત કરી. એ હરિભક્ત તો ખૂબ આનંદમાં હતા અને એને કીધું કે સ્વામીશ્રીના આશીર્વાદથી બાળક સીધું થઈ ગયું છે. એટલે મને થોડું એમ થયું કે હજી તો પત્રની વાંચન જ હજી તો સ્વામીશ્રી સમક્ષ હજી હમણાં થાય છે. સ્વામીશ્રીએ હમણાં કોઈ પત્ર લખ્યો નથી અથવા તો કહ્યું પણ નથી કે આશીર્વાદથી આવું થઈ જશે. ફોન ઉપર સ્વામી એને આશીર્વાદ આપ્યા. હરિભક્તો ખૂબ રાજી થયા. ફોન મૂકી દીધો. પછી મેં સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, પત્ર તો ખરેખર હજી હમણાં જ વંચાવ્યો છે, તો પછી આ હરિભક્તના ધર્મપત્નીના ગર્ભમાં જે બાળક હતું એ ઊંધું હતું, તો સીધું કેવી રીતે થઈ ગયું? સ્વામીશ્રીએ કીધું કે જ્યારે એને પત્ર લખ્યો ને અને એની શ્રદ્ધા હતી ને ત્યારથી એનું કામ ચાલુ થઈ ગયું.